છોકરાઓ ઓહમનો નિયમ લખો અને સમજાવો. ઈસવીસન 1828માં જર્મન ભૌતિકશાસ્ત્રી પ્લસ ગણિતશાસ્ત્રી જ્યોર્જ સાયમન ઓહમ નીચે પ્રમાણે નિયમ આપો. શું નિયમ હતો ખબર છે? દાખલા તરીકે એક તાર છે, બરોબર? આ તાર છે, બરોબર? તારને તમે બેટરી વોલ્ટેજ આપશો ને, બેટરી આપવી મતલબ શું કે વિદ્યુત સ્થિતિમાન આપવું. શું આપવું? વિદ્યુત સ્થિતિમાન વી આપવું. વી આપશો ને એટલે અહીંથી કરંટ નીકળશે, આઈ, બરોબર? આ આઈ છે ને એ કોના ઉપર આધારિત હોય? ખાલી વોલ્ટેજ ઉપર જ આધારિત હોય. તો વી ચલે છે આઈ, બરોબર? વી ચલે છે આઈ. તો આ યાદ રાખવાનું કે જેવો વોલ્ટેજ એવો પ્રવાહ, જેવો વોલ્ટેજ એવો પ્રવાહ. જેવી બેટરી આપશો એવો બલ્બ ચાલુ થશે. સમજાણું કે નહીં? બરોબર? ધીમી બેટરી હોય તો આ બલ્બ ઝાંખો ચાલુ થાય. સારી બેટરી હોય તો આ બલ્બ વ્યવસ્થિત ચાલુ થાય, બરાબર? તો વી બરાબર આઈઆર. હવે ચલે છે કાઢો, તો ચલે છે કાઢ્યું તો એક અચળાંક મૂક્યો, એને દાબ આપી આર, એને કહેવાય વિદ્યુત અવરોધ. હવે વિદ્યુત અવરોધ એટલે શું? તો વિદ્યુત અવરોધ એટલે વિદ્યુત પ્રવાહને જવામાં રૂકાવટ પેદા કરતું હોય એને કહેવાય વિદ્યુત અવરોધ, બરાબર? આ તાર છે, તારમાં દરેક વસ્તુમાં અવરોધ હોય. દરેક વસ્તુ અવરોધનો સિમ્બોલ આવો તો યાદ કરો, 10માં ભણી ગયા આપણે, બરાબર? તો આ ઓહમનો નિયમની વાત હતી. તો વી બાય આઈ ઇઝ ઇક્વલ ટુ આર. આરને કરતા બનાવ્યો, વિદ્યુત અવરોધનો એક વોલ્ટ. વી એટલે વોલ્ટ, આઈ એટલે એમ્પિયર અથવા વેબર પ્રતિ એમ્પિયર સ્ક્વેર. આ સૂત્ર હજી તમને શીખવામાં વાર લાગશે, કેમ કે એ આવશે તમારે 5મા ચેપ્ટરમાં. તેને ઓહમ એકમ કહે છે અને તેની સંજ્ઞા ઓમ છે, બરાબર? તો વોલ્ટ પ્રતિ એમ્પિયર, વેબર પ્રતિ એમ્પિયર સ્ક્વેર અથવા ઓહમ એની સંજ્ઞા છે.